કે આખી ગીર ગૌરવ લઈ શકે સાહેબ. આ વાત હું બધે કહી શકું. 18 વરણ બેઠા એને હું અહીંથી કહું છું બધાને. પછી આયર હોય, રાજપૂત હોય, કોળી હોય, સાધુ હોય, બ્રાહ્મણ હોય, મુસલમાન હોય, હિન્દુ હોય, કોઈ પણ હોય એને હું અહીંથી યુવાનોને ખાસ મારે, કારણ કે કોઈ પણ હું કે તમે દેશમાં કે ગામમાં કે ક્યાંય અંદરો અંદર કાંઈ આપણે માથાકૂટ કે આ તે કરી એનાથી હું કે તમે કોઈ શુરવીર નથી. આથી હું હોઉં તોય ભલે અને તમે હોવ તો ભલે. જે દેશ માટે, ધર્મ માટે, અને જ્યારે લાખો યુવાનો, હજારો નહીં 100 લાખથી વધારે હિન્દુસ્તાનીઓ લોહી રેડ્યા છે ત્યારે ભારત આઝાદ થયો છે. અને એને તમે યાદ કરો તો ખબર પડે કોણ હિન્દુ કોણ મુસલમાન. એને ખબર જ નહોતી મારો ભારત આઝાદ થાય, મારો દેશ આઝાદ થાય એના માટે બોટી બોટી થઈ અને અમારે મરી જવું છે, કટકા થઈ જવું છે. એ નારા જે હિન્દુસ્તાનના લાગતા હતા મહાભારતના. એટલા માટે કહું છું કે એક યુવાનો બેઠેલા માતાઓ બહેનો ભલે થોડા છે, ગામડું છે, પણ એમને મારા દેશની દીકરી કેવી હોય, આ દેશના યુવાનને પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય સારું સંતાન જો હે ને તો એ જનેતા કોઈક જન્મ આપી શકશે. એમને નથી થતું ભાઈ. કોઈ જનેતા, કોઈ માં જો હે ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. આજ પણ મારા દેશની દીકરી હાલી જતી હોય ને તો નારીને અવળું જઈ જવું પડે. હુરજને કાના હામું ન જોવાય. આ હિન્દુસ્તાનની દીકરી છે પણ એ રીતે રહીએ તો. બાકી સિનેમા હોલમાં કૂદકા મારતા હોય કોઈ કોણી મારે, એમાં આપણો વાંક નથી ભાઈ. એની વાત નથી, પણ એ જીવી જાય. એટલે મને એક પ્રસંગ યાદ આવે છે સાહેબ. દરેક હિન્દુસ્તાની ગૌરવ લઈ શકે એવો પ્રસંગ. એ વખત હજી દેશ આઝાદ નહોતો થયો અને એક હિન્દુસ્તાનીઓ છે એ પોતાના કાયાને બહુ બનાવી અને ફોડવા માટે ભારત માટે તૈયાર હતા, મરવા માટે તૈયાર હતા. મરવા સિવાય વાત નહીં. કાળા પાણીની સજાને તમે વાંચો ને મિત્રો યુવાનો, તો તમને કોઈ વ્યસન છે તો મને તેમ લાગે તમારે અંદર કંઈક જાગે તો મુકાઈ જશે કે આવું આવું કર્યું દેશ માટે તો મારે કંઈક દેશ માટે કરવું જોઈએ. અને એનો નશો સડી જાય પછી બીજા નશાની જરૂર નહીં પડે. એવા એવા એમણે દેશને એવી એક મને વાત યાદ આવે છે કે દેશને આઝાદ કરવા માટે યુવાનો છે એ લડી રહેલા. અને દેશ હજી આઝાદ નહોતો થયો. એમાં 22 વર્ષનો એક યુવાન, એની વાહે અંગ્રેજોની ટુકડી છે એ સાવણીમાંથી દોડી આવે છે. અંગ્રેજોની સાવણીમાંથી હુમલો કરીને યુવાન ભાગેલો રાતમાં, અને વાહે મારો મારો કરતા અંગ્રેજો આવે છે. એમાં ભાગ્યો જાય છે જુવાન રાતના અંધારામાં એકલો. અને એમાં મિત્રો ભાગતા 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 વગડો આવ્યો. નાનકડું ગામનો પાદરમાં એક નાનું ઝૂંપડું. યુવાન છે એ હળી કાઢીને ઝૂંપડામાં ગરી ગયો, આમ કમાડી ખોલીને, અને અંદરથી કમાડી બંધ કરી દીધો દરવાજો. અને અંદર દીવડો બળતો હતો. અને એક વૃદ્ધ ડોશી 70-75 વર્ષની અને એક 20-22 વર્ષની જુવાન દીકરી, બે હુતેલા ખાટલામાં. એ દીવડાના અંજવાળામાં બોલો જુવાન અંદર ગયો એટલે રાડ ફાટી ગઈ. ડોશી દીકરી બે ઊભા થઈ ગયા, બેઠા થઈ ગયા. કોણ છો તમે? કે બીતા નહીં, હું ક્રાંતિકારી યુવાન છું અને દેશ માટે આઝાદ કરવા લડી રહ્યો છું ને અંગ્રેજોની સેના મારી વાહે છે. એટલે ખબર પડી ગઈ કે અંગ્રેજ રાક્ષસો છે. આ યુવાનને આપણે અહીંયા હંગરવો જોઈએ. એટલે તરત જ કીધું કાંઈ વાંધો નહીં, અહીં નહીં આવે. અને બેસી ગયા. અંગ્રેજોની ટુકડી આગળ વહી ગઈ અને એમાં ટુકડી તો વહી ગઈ. અને પછી ઝાખા અંજવાળામાં આમ યુવાને જોયું ક્યારનો દોડ્યો આવતો તો તરહ લાગી. અંગ્રેજોની ટુકડી વાહે થઈથી હુમલો કરીને ભાગેલો જુવાન. અને હું આ વાત એટલે કાયમના માટે આવી બધી વાતો, કોઈ સંત હોય, માતાજી હોય, ભગવાન હોય, ફકીર હોય, ઈશ્વર હોય કે અલ્લાહ હોય, એને આવું કરશો ને હું તમે આવી વાતો જેને ગમશે. બાકી નકરી રામે ધંધે લાગી કે તાલત નો લાગે, બહુ અઘરું છે એમ થૂનું નો લાગી જાય. ઈ તો હાર પાર જેને લાગી જાય એની હારે તાર લાગી જાય. માળા ફરતી હોય, તસબીહ ફરતી હોય અને એકવાર અવાજ કરે ના અર્જ કોઈ હિલા દેવો દુઆ દુઆ નહીં. અને હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા સણો ધૂણે. એ વસ્તુ જુદી છે આખી. પણ મિત્રો એ જોવાને આમ જોયું ને તરહ લાગી હતી. મને પાણી પાછો. 22 વર્ષની દીકરી, રૂપના આભરણ જેવી દીકરી, હળી કાઢીને પાણી ભરી દીધું, ગ્લાસ લોટો હાથમાં દીધો. પાણી પીતા પીતા હા હું જોયું, તમે કેમ ડોશીમાં તમે ના દીકરી બે દેખાવ, ઘરમાં કોઈ પુરુષના આદમી નથી? ડોશીને દીકરીને બેને જળજળી આંખમાં આવી ગયા. ના આદમી કોઈ નથી, પુરુષ નથી કોઈ. કેમ? એટલે ડોશીએ કીધું કે અમારા દીકરાની દીકરી છે, હું જીવું છું એટલે કે આના લગ્ન થઈ જાય. મારો દીકરો અને મારા દીકરાની વહુ બે ગુજરી ગયા છે, કોઈ નથી અમારે. આ દીકરી મજૂરીએ જાય, હું ઘરે રહું અને અમારું ઘર હાલે. આ દીકરાની દીકરી છે એવું છે. હા હવે તો આને પરણાવી દઉં, પણ એમાં કુદરત રૂઠ્યો છે. એટલે તરત કીધું કેમ? લગ્ન કરવાના પૈસા નથી? કે લગ્ન થાય એટલે તો હોય ને. કે તો અને ત્યારે ડોશી દીકરીને બેને આહુડા આવી ગયા. અને તેથી ડોશીએ વાત કરી હતી કે તમારા જેવા યુવાન તું કોણ છો એ અમે ઓળખતા નથી. ડોશીએ કીધું જોજો એક અંગ્રેજોની ટુકડી વાહે થઈ અને જુવાન હતાવા એક ઝૂંપડામાં ગરી ગયો હિન્દુસ્તાનના.
અને ઈ ઝૂંપડામાં એક ડોસી ને એક 22 વર્ષની રૂપરૂપના આભરણ જેવી દીકરી ઊભા છે અને ડોસી વાત કરે છે કે તમારા જેવા ક્રાંતિકારી યુવાનો આ દેશમાં ઊભા થયા છે તો દેશ તો આઝાદ થઈ જશે, પણ અમુક સમાજની અંદર કુરિવાજો કરી ગયા છે ને એને આઝાદ કેદી થાય એની અમને ખબર નથી. કેમ માડી? અને ત્યારે ડોસીએ કીધું આ મારી 22 વર્ષની દીકરી થઈ, એ 17 વર્ષની હતી તે દુના લગ્નનું ગોતું છું. અમારી નાયતમાં પણ અમારા નાયતમાં એવો રિવાજ છે કે દીકરીને કોઈને લગ્ન થાય પરણાવી હોય ને તો એને દહેજમાં 5000 રૂપિયા દેવા પડે દીકરીની હારે. અમારી પાસે 500 રૂપિયા નથી, 5000 રૂપિયા. અને ત્યારે યુવાનને ધ્રાસકો પડી ગયો, મારા દેશમાં આવું ચાલે છે? હું તો દેશને આઝાદ કરવા માટે દોડી રહ્યો છું, મરવા માટે તૈયાર છું, પણ આ કોણ કરશે આઝાદ? કે શું વાત કરો માડી? આવી રૂપરૂપના આભરણ જેવી દીકરી, જોગમાયા જેવી દીકરી, આનો તમારા સમાજમાં કોઈ બાવડું ન ચાલે? તે નહીં, 5000 રૂપિયા દહેજ દઉં ને તો જ મારી દીકરી હારે લગ્ન કરે કોઈ. યુવાનને વહીમું લાગ્યું, ઓહો માડી, અત્યારે દેશને આઝાદ કરવા માટે અમે નીકળ્યા છીએ. કે હા, નામ નથી પૂછ્યું માડીએ. એને શું કીધું? માડી અહીંયા તમારી દીકરીના લગ્ન થઈ જશે, હું વચન આપું છું કે આમાં વચન કામ ન કરે. 5000 રૂપિયા દહેજના જોઈ બેટા, પણ હું તારી પાસે માંગતી નથી બેટા, પાણી પી લે ને જા. કે નહીં, બાજુમાં અંગ્રેજોની સાવણી પડી છે, ત્યાં જાઓ, તમારી દીકરીના લગ્ન થઈ જાય. કે અંગ્રેજો ઈ રાક્ષસો મારી નાખે, ઈ કઈ લગ્ન કરી દે મારી દીકરીના? ઈ અંગ્રેજોને કયો તમને 5000 રૂપિયા આપશે અને ઈ તમારી દીકરીના દહેજમાં આપીને લગ્ન કરી દેજો. જોજો, ક્રાંતિ કરવા માટે આ નીકળેલો પંડ્યા સાહેબ, પરમાર સાહેબ, એક યુવાન, એક ભારતને આઝાદ કરવા માટે નીકળેલો યુવાન છે. ઈ અહીંયા દીકરીને પરણાવવા માટે કહે છે, જેને આંખની ઓળખાણ નથી, આવીને પાણી પીધું ખાલી. આને કીધું અંગ્રેજોની સાવણી પડી છે, થાણું છે, ત્યાં જાઓ એટલે તમને 5000 રૂપિયા આપશે. કે કેવી રીતે આપે? કે અંગ્રેજોને જઈને તમે કહેજો કે મારે ઘેરે મારા ઝૂંપડામાં તમે જેના માથે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને પકડી દેવાનું, એ ચંદ્રશેખર આઝાદને મારા ઝૂંપડામાં કેદ કરીને આવી છું, જાઓ તમને 5000 આપું. જે દેશ માટે ફના થવા નીકળી ગયો તો એ ચંદ્રશેખર આઝાદ પોતે હતો અને એણે કીધું કે જાઓ મારા ઝૂંપડામાં પૂરીને આવી છું, તમને 5000 ઇનામ મળી જાય, મને સરકાર પકડીને ફાંસીએ ચડાવી દે, તમારી દીકરી છે એના દહેજના આપી દેજો. આને આ દેશનો યુવાન સુરવીર હોય એટલું નહીં, સુરવીરની હારવાર કરુણતા અને સંવેદનશીલતા પણ હોવી જોઈએ. એટલે હું આ વાત કરું છું. અને તેથી ડોસી 70 વર્ષ 75 વર્ષની ડોસી ખાટલામાંથી ઊભી થઈ ગઈ અને આ બાજુ 20 વર્ષ 22 વર્ષની દીકરી છે, ઈ પડખે આવીને ઊભી રહીને કીધું, બસ યુવાન, તમે ચંદ્રશેખર આઝાદ છો? કે હા. કે આવા તરવરિયા 20 22 વર્ષના યુવાનો જો દેશ માટે ફના થવા નીકળ્યા હોય, દીકરી કે હવે લગ્ન નથી કરવા, મારે દેશ માટે ખપી જવું છે, અંગ્રેજોને સામે લડીને અને મારા દેશને આઝાદ કરવો છે. આ જે ક્રાંતિ છે એ ભારતની ધરતીની હોય છે. કુણ એ આઝાદી ચાહે તને લાખ કરું મનવાર, આધો તૃણ ચેતક ચરે અને આધે મેં પરિવાર. હિન્દુ શાલિગ્રામ મહારાણો પ્રતાપ. એ વખત હું આ વાત કરું ગઢેજાભાઈ કે તમે જો, જેને ખબર નથી ને, પૂરેપૂરું જાણતા નથી ને, એ જ આ કોમવાદ ને બધું કરે છે. નહીતર હું કેટલી વાર બોલ્યો છું કે મહારાણા પ્રતાપનો સેનાપતિ આકેમ કા સૂર પઠાણ મુસલમાન હતો અને કેવો ભાઈ, એ કપાઈ ગયો, રાણા પ્રતાપ માટે ખપી ગયો અને એને છાતીમાં ભાલું ભાંગી ગયેલું અને ભાલાની એવો અહીંથી ઉપરથી ભાંગી ગયો અને અંદર ભાલું રહી ગયું. અને એની હાકેમ ખાનની જ્યારે દફન વિધિ કરવાની હતી અને એના હાથમાં તરવાર હતી ને, એ કોઈ મુકાવી નહોતું, છોડાવી નહોતું શક્યું. હાકેમ ખાનના હાથમાં જે તરવાર હતી એ તરવાર હોતો દફન કર્યો તો એમને. હા, અને એને તરવાર કોઈ છોડાવી નહોતું શક્યું. અને મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહ એમણે કીધું, બાવજી રાણા પ્રતાપને કીધું કે હાકેમની છાતીમાં ભાલું ભાંગી ગયું છે, એ ખેંચું શું નીકળતું નથી, તો છાતી ઉપર પગ દઈને જરાક ખેંચી લઉં. અને રાણા પ્રતાપે કીધું કે રાણો પ્રતાપ જીવતો હોય અને કોની ત્રેવડ છે કે મારા હાકેમની છાતી ઉપર પગ મૂકી શકે? ભલા માણસ, કોકદીક આ વાંચો તો તમને બધા વિચારો બીજા અવળાવશે એ હોયા જાય, ખબર પડે સાહેબ. અને રાણા પ્રતાપે આમ કરીને આમ આંચકો મારીને ભાલું કાઢી લીધું અને એની દફન વિધિ તરવાર હોતી કરી હતી, તરવાર કોઈ છોડાવી નહોતું હોઈ ગયું. આ એનો ખાસ માણસ અને એનો મહારાણા પ્રતાપનો સેનાપતિ હતો હાકેમ ખા સૂર. એ હાલતીના મેદાનમાં જ્યારે રાણો ઉતર્યો ત્યારે
ભાગા નાખતા રકાબ ભાગા મારી ભાગા આગા જાવ નહીં ભાગા પોતાના હી નાદ નાદ પોતાના ગેડા કે તારી ભાગા આવ જાય તો લીધા રાગા પ્રભે રાજા બારા મત તારી ખેડા જેમ ચલો કે નાગે માથે જાણે તો નાચરા ઉરી ઘોડા કાનો ઉરી સમ પે સા ઘોડા વાલે ના સતી તબ લોકો પલે નામી છે મેરી નાકે ડાબા હે મેરી જોડે કિયા નાનો પેટ હાર અનેરી અનેરી વાહ ઘોડા ગતિ મેરી આજ સોનેરી સમા પે તરી કિયા મેરી સા વાતો એવી છે કે મારી પાસે એટલી બધી વાતો છે તો હું ટૂંકમાં મને જેટલું જાઉં ઈનો સાંભળે ત્યાંથી આગળ વધવું નહીં એમ મારે એક એક વસ્તુ પહોંચાડવી છે યુવાનો સુધી એટલે હું આ બધી વાતો કરું છું પણ મને એકતાની વાત એટલે કરવાની મને મજા આવે કે ઘણી વખત આમ જેહાદની વાત થતી હોય આપની ખબર છે બધાની ત્યારે મને વિચાર આવે કે જેહાદ એટલે શું એ જ ખબર નથી એમ એટલે એનો પ્રસંગ હું આગળ જતા આપને હજી કહેવાનો છું પણ વાલા નામોરી નામનો બારવટીયો આ બેનું દીકરીઓ પણ આવ્યા એટલે મને યાદ આવ્યું વાલા નામોરી નામનો બારવટીયો અને બારવટે નીકળેલો ને એમાં એક ખપેડા ખેવીને એક ઝૂંપડામાં પડ્યો હાથમાં તરવાર છે અને એમાં કોઈ બેન દીકરી હુતેલા ઢોલિયા ઉપર એ બેકડી નામ બીન અરર કરીને રાડ નાખીને દીકરી ઊભી થઈ ગઈ એ હામે ભટકાણી અને એમાં વાલા નામોરીનો હાથ છે એ બેન દીકરીના હૈયા ઉપર છાતી ઉપર હાથ અડી ગયો વાલા નામોરીનો હાથ અડી ગયો ખબર પડી કોઈ બેન દીકરીની છાતી ઉપર મારો હાથ અડી ગયો મિત્રો તમે જુઓ તો ખરા કોક દી વાંચો તો ખબર પડે આ તો બારવટીયો હતો ના હું આ દેશના સંતો ફકીરો તો ક્યાં છે આ તો બારવટિયાની વાત કરું તો ઓલા તો ક્યાં કેટલા ઊંચા હશે પણ આ બારવટીયો છે એનો બેન દીકરીની છાતી ઉપર હાથ અડી ગયો અને વાલા નામોરીએ નક્કી કર્યું કે ઓહો હું બારવટીયો વાલો નામોરી અને હું પાક મુસલમાન છું અને મારા બારવટામાં નીકળેલો હું અને મારો હાથ અડી જાય બેન દીકરીને એ બરાબર ન કહેવાય હાથને રખાય નહીં એક હાથમાં તલવાર હતી આમ કરીને ઝાટકાનો ઘા કર્યો અહીંથી હાથને ઉડાડી નાખ્યો અને બટકું કાપી હાથ કાપી પોતાનો વાલો નામોરી આમ કમાડ ઉગાડતો ગયો અને બેનને કહેતો ગયો દીકરી મૂંઝાતી નહીં હું વાલો નામોરી બારવટીયો છું હવે તારા આંગણામાં કોઈ દી આવીશ નહીં કરીને હાથ કાપીને વાલો નામોરી નીકળી ગયો અને આજુબાજુમાં ઓલી રાયડને હંભળાની એટલે માણસ આડો પાડોને દોડીને આવ્યા એટલે કીધું કોણ હતો સોર હતો લૂંટારો હતો કોણ તને આડીને વયો ગયો અરે તારા ઘરમાં કોણ આવ્યું હતું અને તેથી એને કીધું જે આવ્યો તો એ મને ખબર નથી નામ તો દઈ ગયો તો પણ સાઈન કીધું દીકરીએ મને ખબર નથી મારે વધારે કેવું નથી પણ એટલું કહું છું કે તારા જે નામોરી તણા અને ઠૂઠા ઘા થયા એ પાસા પોટે ના એની વનિતા ભેળા વાલિયા હે વાલા નામોરી હે મિયાણા તારા ઠૂઠા હાથનો ઘા કર બંદૂકનો અને તારું નિશાન કોઈ દી ફરે તો ભારતની દીકરીના આશીર્વાદ ન કહેવાય ભલા માણસ જાત અને હું આશીર્વાદ આપું છું અને જિંદગીમાં વાલા નામોરીનો બંદૂકનો ઘા કોઈ દી મર્યો ત્યાં સુધી ફર્યો નહોતો અને કેવી સાહેબ પાક હશે ઈ મને વિચાર થાય હું એને વાંચતો હોઉં ત્યારે કે એને છેલ્લે દગો કરી નાખ્યો એક જણાએ એને ઝેર ખવડાવી દીધું અને બધાને વાલા નામોરીને થોડો ખંભામાં ગોળી લાગેલી એટલે ઓછું ખાધું અથવા તો ન ખાધું એવું ગણાય પણ એના બધાય સાથીદારોને લાડવામાં ઝેર આપી દીધું અને ઝેર આપ્યું ને છેલ્લે ઝેર ચડી ગયું ને ગીસ્તા આવી ગઈ અંગ્રેજોની અને ખબર પડી એટલે વાલા નામોરીના માણસોએ કીધું કે પહેલા તો આપણને દગો કર્યો છે ઝેર ખવડાવ્યું એને મારી નાખી એટલે વાલા નામોરીએ કીધું કેમ તો કે દગો કર્યો આપણા ઉપર તો વાલા નામોરીએ કીધું આપણે ઝેર એને શેમાં ખવડાવ્યું તો કે લાડવામાં તો કે લાડવામાં ઝેર છે કે ઝેરમાં લાડવા છે તો કે આમ તો લાડવામાં ઝેર છે તો આપણી પેટમાં પહેલા લાડવા ગયા કહેવાય ને તો કે હા તો કે જેના અનાજ આપણા પેટમાં પીડ્યું હોય અને એના ઉપર ઘા કરીને મારીને તો હું મુસલમાનના પેટનો ન કહેવા વાલો નામોરી એમ બોલ્યો તો સીધી ભલા આ હકીકત છે એ કહું છું આમાં કોઈ જ્ઞાતિવાદ નથી ભાઈ કોઈને ઊંધું સમજાય તો ખબર નહીં મને પણ હું જે વાતો લઈને નીકળ્યો છું એ જોડવા માટે નીકળ્યો છું એ વાત પાકી છે અને આવી મારી પાસે અનેક વાતો છે રાતોની રાતો સુધી ચાલે એટલી વાતો પણ એક વાત ખૂબ વાર ધરબીન તઈ માંડ બેહે છે પાયા બહુ નબળા છે અટાણે બધાયના હા ભણવાના આ તો હું યુવાનોને ખરેખર ધન્યવાદ આપું છું કે આટલું બધું તમે સાંભળો છો ગુલાબ કા ફૂલ હે ફરમાઈશ છે હા આવશે કાદુ મકરાણી ફરમાઈશ ફૂલ સાથે गुलाब भेंट क्या करूं इन्हें जो खुद गुलाब है
લખ્યો લલામ લાલ હો ગુલાબ लाजवाब है गुलाब भेंट क्या करूं बिना जो खुद गुलाब है लिखो ललाम लाल वो गुलाब लाजवाब है સરસ મજા આવી એટલે કહેવાનો મારો અર્થ આવી બધી વાતો મારે કરવી છે પણ આ એકાદ છપા કરું છે લે ફકીરના સાનિધ્યમાં મળ્યા છે અને ભાઈ ઓકે આ કાપો કાપોની હું કામ કેની વાતો કરે કારણ કે દેશભક્તિ હોય ને તો જ આ બધા રાજી થાય પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 કારણ કે એને કોઈ દી વિચાર્યું નથી ભારતમાં હિન્દુ હોય કે મુસલમાનો ઈ આપણા દુશ્મન છે ન્યા જે હોય તે અને એક તમને કહી દઉં દેશદાજ મારા ને તમારે હોય ને એટલે બધાય ભગવાન ને માતાજી આપણી હારે જ ઊભા છે તમે અંદરથી જેટલું થાય એવું નથી કઈ આપણે બોર્ડરે બધા વયા જાય આપણું કામ નહીં ભાઈ એ તમને નક્કી કરી દો આમાં કોઈ વળ ખાતું હોય જુવાનો છે હજી તૈયારી કરે એને છૂટ છે એ થઈ શકે બાકી અમુક ઉંમર પછી આપણે કઈ હું ભૂકા કાઢી નાખું આ યુવાનો કરી શકે યુવાનો સેનામાં જેટલા થાય અરે મને તો કેટલા યુવાનોના ફોન આવે એક જો તમને આત્મસલાહ જેવું લાગે નહીં એટલે આ ઘરનો ડાયરો એટલે કહું ને ઘણાને એમ લાગે એની વાતો જીકે એમ પણ અહીંયા બોલીને અમે સરસ્વતીની સાક્ષીએ કહેતા હોય મને કેટલા યુવાનો બોર્ડરમાંથી ઘરે આવે રજામાં આવે આ તે એટલે ફોન કરે રજામાં આવે ત્યાં ફોન કરે એવું એટલે કહું એનો બચાવ થાય વળી કે ત્યાંથી ચાલુ નોકરીએ ફોન કરતા હશે મને એક વસ્તુની ખબર હોય ક્યારે શું વાત કરવી હા એટલે ફોનમાં વાત થાય રજામાં હોય ત્યારે મને બધી ખબર હોય પોલીસ ખાતાની મને ખબર હોય જંગલ ખાતાની ખબર હોય ઘણી વખત આપણે જો ગીરનું બોર્ડર છે એટલે આપણે થોડીક વાત વચ્ચે આવી એટલે તમને કહી દઉં અહીંયા ઘણી બધી તકલીફો થતી હોય જનાવરની તકલીફ આ તે પણ મૂળ આપણું છે આપણને આપણી ખબર નથી તમે અહીંથી તમે છે ને મુંબઈ કે બીજી ક્યાંક રહેવા હોયા જાઓ ને 2 વર્ષ પછી તમને ખબર પડે ગીર શું છે ત્યાંથી તમને અહીં આવવાની અને ત્યાં ખબર પડે ગીરે આપણને શું આપ્યું છે તો ઘણું બધું મળ્યું હોય થોડી ઘણી તકલીફ આવે એ આપણે અને ગીરવાળાને કંઈ વાંધો જ નથી આ તો દીપડાને બધું બહુ વધારે ફલે વયું ગયું ને પછી એ એકાબીજાને સમજતા બંધ થઈ ગયા બાકી હકીકત આપણે હાવ અંદર છે એને કોઈ દી નુકસાન એવું નથી કરતા એ તો આપણે પછી આમ કારણ કે હું મારો અનુભવ કહું હું તમારું નથી કહેતો હું ભેગો રહી મને અને હજી સુધી હું ચેલેન્જ આપી છું ગીરના વંડીની અંદર તો આવું થયું જ નથી અને વંડીની બહાર નજીકના હોય ને બધાને અનુભવ હોય ક્યારે શું કરું ક્યારે હથિયાર અને હથિયાર બથિયાર તમે તમારે જોઈએ આપણે લાકડી કુવાડી રાખવું વાડીઓમાં ભેગા હોય એટલે એ 2 વાર પસાડું ને તોય દીપડો ભાગી અમુકને અનુભવ જ નહોતો બિચારાને હાવ હાજે ભજીયાનો પ્રોગ્રામ કરીને હાવ હોઈ જ જાવું નહીં હથિયાર નહીં કાંઈ ઓલો ગળું દબાવી દે તો ખબર પડે કે આ દીપડો આવે ભગવાન મામા હકીકત છે ને આ તો કહેવાનો મારો અર્થ જે ઘટનાઓ બની એનું આપણને બહુ દુઃખ છે પણ આ સજાગ તો હોવો જોઈએ કે ને આપણા દેશનો યુવાન સજાગ હવે સજાગતા હોઈ ગઈ છે મને તો એ વિચાર થાય સજાગતા થોડીક હોવી જોઈએ આપણે એટલે જનાવરની હારે આપણે છે આપણે શીખાડવું ન પડે પણ થોડી ઘણી તકલીફ પડતી હોય છે આપણને આમ થતું હોય તો એને મદદ કરવી ખાતાને મદદ કરવી તો તમને એ સમજી શકે ને તમે સમજી શકો અને બધાય ભેળા થઈને કરે તો શું ન થાય જાજા ઝાડવા ભેળા થાય ને વરસાદ વધારે થાય છે એટલે આપણને આટલો હરખ હોવો જોઈએ કે અમને હાવજ છે અમારી પાસે દીપડા છે જંગલી જનાવરો છે એટલે આમ આઘા ગવાઈ ગયા એને તો જો કે પાછા મૂક્યા થઈ જાય કારણ કે એને અનુભવ જ નથી અમુક પલો કાપી ગયા હાવ તો ચોટીલા બાજુ હોઈ ગયા ઠેઠ એ તપાસ કરવા ગયા છે કામ એના ભેગું રહેવું કેવું અઘરું છે એમ ખબર પડે એક વિડીયામાં તું સાંભળતો હતો કે ઓ હે આટલો નજીકથી મેં કોઈ દી જોયો જ નથી એવું વિડીયામાં બોલતા હતા મેં કીધું અમે જોયા છે આમાં એકાદા એક મિત્રો અમુક એવા બેઠા છે કે આવીને પગ દીપડે પકડ્યો બીજા પગે પાટું મારી ચોખવટ નથી કરતો હકીકત છે આવું બધું થતું હોય અને હું મને શું થયેલો છે પાછું એ કહી દો તમે મને દીપડાના અહીંયા દાગા છે હીળી જેવા હા હું 17 વર્ષનો હતો ને ત્યારે દહીં લીધો હતો એકચ્યુઅલી પણ મને ખબર છે હું એને વાહે થયો હતો મામા હું એની વાહે થયો હતો હું અહીંથી અહીંયા બેઠા પછી અમારે હા શું કેવું પડે વાંધો એ પાછો હું એની વાહે થયો ને ખાખરે સડી ગયો ત્યાં સુધી વાહે થયો દીપડો ખાખરે સડી ગયો તો હું થડેથી પાછો તો ઉલળીને સીધો માથે આવ્યો ઘાબા કાંઈ નહોતી પછી તો આપણે ગેરીના માણસ કઠણ ને બધું મુકાઈ ગયું થઈ ગયું સામા છૂટી રહ્યા વળી મૂકી દીધું એ મૂળ તો માતાજી ગાવા કોઈક સંત કે ફકીર આવી ગયા છે તો મુકાવી લીધા એકચ્યુઅલી પણ મારું કહેવાનું હોય કે હેરાન કરીને તો જ આવું કરે એમ છતાંય દીપડાનું ધ્યાન રાખવું ભાઈ દીપડાનું નક્કી નહીં બાકી હાવજ તો હાવજ છે સાહેબ એ તો કોઈ દી હા હા
એ હું નથી માનતો કે કોઈ એને હેરાન ન કરે તો આપણને હેરાન કરે સાહેબ. એ તો હું કોઈ દી જીવતા સુધી નહીં માનું. પછી હાવતને આપણે બગાડી નાખ્યા, બહાર વયા ગયા, પછી હોય ને ભગવાન મામા એને પંડ્યા સાહેબ એને શાળા કરીને વાહે થઈને આપણે એને ક્યાંય ન રહેવા દઈએ તો પછી વસ્તુ આખી જુદી છે. પણ સાહેબ એની હાલ તો તમે જુઓ, હાવદના જેવું કોઈને હાલતા ન આવડે, હાવદના જેમ હાલતા શીખી જાવ તો દુનિયા દર્શને આવે. એ વાત પાકી છે. હા. અને એક સત્ય ઘટનાનો પ્રસંગ મને ભગવાન મામાએ આજ વાત કરી એટલે પંડ્યા સાહેબ કહું તમને, સાહેબ આ વાત મારે ત્યાં હવે જવું પડશે. હું ભગવાન મને કહીશ કાણેક ને મામા, કાણેક નેસમાં આપણે માલધારીની દીકરી, હવે અત્યારે બેન દીકરી બા જુવાન થઈ ગઈ છે દીકરી, પણ એ દીકરી 5 વર્ષની હતી ત્યારે બનેલી ઘટના. મને હકીકત કીધું મારે ત્યાં મળવા જવું છે, પછી બધે મારે અહીંથી અહીં લાવ્યો. આજે આ વિડીયો તો ઉતરે જ છે ને. હકીકત હાવજ શું છે એમાં મને થોડોક વધારે ટેકો મળી ગયો કે આ બને હાવજની જૂની વાર્તાઓ ઘણી છે, પણ ઘણાને બુદ્ધિશાળી ને ઘણાને તો શું છે ગમે એ વાત કરે. એકચ્યુઅલી મારા મગજમાં તારે મગજ હોય તો બહેન રહેવા દેની, હવે એનાથી તો સેટું રહેવું. હા, મૂળ વાવાઝોડા આવાજ ઊભા કરે, પૂરી વાત ન પૂગવા દે. એમ ક્યાં ને કઈ વાત કરી હોય ને ક્યાં કરીને ક્યાં ઉથમી નાખીને ક્યાં પુગાડે એ ખબર ન પડે. અમુકને એવી જ ટેવ હોય, તમે ગમે એટલો બીજી હોય ને, ગમે એટલો કામમાં હોય ને તમે કહો ને હે તને ઓલી ખબર થાય, હે કઈ હે મને તો વાત તો કરે. અરે પણ હું છે તારો ધંધો કરી નહીં. હવે કેમ પોતાને 2000 મળવાના હોય. એટલે કાણેકના નેહમાં એ દીકરી અત્યારે જુવાન થઈ ગઈ દીકરી, પણ 5 વર્ષની કે 6 વર્ષની ઉંમરની દીકરી હશે. એ દીકરી અત્યારે હજી છે નેહડામાં. મને મામાએ વાત કરી એ દીકરી નેહડામાં તો શું હોય, પારું વાસરું હોય ને, એટલે ટીંબામાં સરતા સરતા આગા વયા જાય એમ વયા ગયા. એમાં એક દીકરી છોકરા રમતા રમતા બોર વીણતા આગા વયા ગયા હશે, બીજા છોકરા પાછા વળી ગયા, દીકરી પારું વાસરું ની વાહે વહી ગઈ. હવે 6 વર્ષની 5 વર્ષની દીકરી, અને પછી પારું વાસરું પાછા વહી આવ્યા. દીકરી ભૂલી પડી ગઈ, નદી બાજુ વહી ગઈ. અને પછી હાંજ પડી બધા ગોતવા માંડ્યા, પણ એમ તો કેમ વગડામાં જડે. એ નદીના નીચે ક્યાંક છીપર પાસે ક્યાંક બેઠી છે, રોય છે દીકરી બહુ, રોતા રોતા નીંદર આવી ગઈ. અને મિત્રો બનેલી ઘટના છે. આ હાવજ સિંહ સાહેબ સિંહ, મને તો એમ લાગે કે સિંહમાં ભગવાન જ છે, એ હજી નરસિંહ એમાં છે. એ વાત પાકી છે, એટલે હું આ વાત કરું છું. અને એ દીકરી અને ગોતે છે રાતના 1:30 વાગ્યા સુધી દીકરીને ગોતી નેહડા વાળા, 1:30 વાગ્યા સુધી. અને હજી તો હું આ બીજી વાર પાછી આ વાત હરકી કરી, પણ મામાએ કરી એટલી વાત પરફેક્ટ છે. એટલે ગોત્યા પછી હાવજ ડણકું મારતા હતા, 2 બેલાડ ઊંઘતું હતું, ક્યારનું ઊંઘતું હતું. એટલે એમ થાય કે ત્યાં તો જવાનું જ ન હોય. છેલ્લે કોઈ કીધું ક્યારના ત્યાં ઊંઘે છે, એ બાજુ જોવા તો જઈએ. એમ રાતના 1:30 વાગે જોવા ગયા. એ નદીમાં ઉતર્યા એટલે છીપરમાંથી દીકરી હૂતી હતી, અને પાયા હામાં વેકરામાં હાવજ બેઠા હતા, 2 ઓરાડું મારતા હતા. બોવાળિયા નજીક આવ્યા એટલે હાવજ આગા વહી ગયા. એટલે દીકરીને પછી તો ઊભી કરી, પછી અહીંયા લોહી વ્યા હતા દીકરીના, લોહી. એટલે દીકરીને પૂછ્યું કે આ તને શું થયું, કેમ લોહી નીકળ્યા? એ કે મને હૂતી હતી, હાવજે આમ પંજો કરીને મને ઉઠાડી. આ બનેલી ઘટના સાહેબ. જો એ હાવજ ત્યાં ન બેઠા હોત બેલાડ, તો રાતનો દીપડો કે જનાવર આવીને એને ખાઈ જાય. સાહેબ રાતના 1:30 વાગ્યા સુધી ગીરની દીકરીનું રક્ષણ કરીને બેલાડ બેઠો તો આ હાવજ ભલા માણસ. આ આપણી આ ગૌરવ આપણી ગીર, આપણે સમગ્ર ગીર કાંઠો ને આખી ગીર ગૌરવ લઈ શકે સાહેબ. આ વાત હું બધે કહી શકું. અને હવે તો અહીં થઈ ગઈ એટલે કાલે તો ક્યાંય પૂછશે. હા, એટલે કહેવાનો મારો અર્થ કે આ બનેલી ઘટના છે. આ સદીની વાત કરું છું તમને, હમણાંની વાત કરું છું, દાદા વર્ષો નથી ત્યાં. આ હાવજે આખી રાત રક્ષણ કર્યું, કારણ કે એને પંજો મારીને જગાડી, દીકરી અમે તારું રક્ષણ કરીને બેઠા છે, તારે બીવાની જરૂર નથી સાહેબ. આ સિંહ, હવે એ સિંહ માણસને મારે, પણ હવે તો આપણી હોત દીપડાનું નક્કી નહીં એકચ્યુઅલી. એટલે એનું આમ સમાજમાં દીપડાનું ધ્યાન રાખવું. હાવજ તો ડણક મારીને ઘા કરે, ઓલો વાહેથી ઉલળીને આવે.